ગંગા કિનારેથી પ્રભુએ પ્રસ્થાન કર્યા પછીથી એક દિવસ લીલા વૃક્ષોની નીચે નિવાસ કર્યો. લક્ષ્મણજીએ ને સૌએ ત્યાં આગળ સાનુકૂળ બધું બેસી શકાય, રહી શકાય એવી પરિસ્થિતિ સર્જી દીધી. રાત્રિ નિવાસ કર્યા પછી બીજે દિવસે સવારે પ્રાત કૃત પ્રભુએ પ્રાતઃકાલમાં ઉઠી. પ્રાતઃકાલમાં ભગવાન સ્વયં પ્રાતઃકાલે ઉઠે છે. અને પ્રાતઃકાલ કોને કહેવાય એ માણસ સમજે છે કે ખબર નહીં, પણ પશુ પક્ષી તો સમજી જતા હોય છે કે સૂર્ય ઉગતાની સાથે પક્ષીઓ માળામાંથી બહાર નીકળી જાય, પશુઓ બેઠા હોય તો ઉભા થઈ જાય. પણ પ્રાતઃકાલ કોને કહેવાય એ માણસને કદાચ શાળાઓમાં કોલેજમાં શીખવાડવા છતાંય ના આવડે. ભગવાન છે સ્વયં, કોઈ બંધન કે એ નથી, છતાંય પ્રાત કરી. પ્રાતઃકાળની અંદર પ્રભુએ ઉઠીને પ્રાતક્રિયા, સ્નાન શૌચ ઉપરાંત જે જગત જેનું નામ સ્મરણ ધ્યાન કરે છે એ ભગવાન સ્વયં નિત્ય નિયમમાં બેસે છે. એટલે નિત્ય નિયમ તો દરેકને લાગુ પડે છે. શંકરાચાર્યજી પણ કહે, ગમે એટલી સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય, જ્ઞાન પ્રાપ્ત થયું હોય, છતાંય નિત્ય નિયમ ક્યારે પણ ત્યાગ થાય નહીં. ભગવાને પણ અહીંયા આપણે જોઈએ, દર્શન કરીએ છીએ, પ્રાત ક્રિયા કરી. પ્રાતઃકાલમાં ઉઠી જે કઈ નિત્ય નિયમ કરવાનો હોય તે. આપણે કઈ એવા પશુ નથી કે કોઈ નિયમન લાગુ ના પડે. તો સવારમાં ઉઠીને શું કરવું? સૌ પ્રથમ પ્રાતક્રિયા, સ્નાન શૌચાદિકથી પરવારી નિત્ય નિયમ આવશ્યક છે. કોઈ પણ કાર્યનો આરંભ કરતા પહેલા આપણે ભગવત સ્મરણ કરીએ છીએ, ભગવાનને યાદ કરીને. એમ દિવસનો પ્રારંભ થાય તે સમયે, દિવસનો પ્રારંભ થતા પહેલા ભગવત સ્મરણ કરી દઈએ તો આખો દિવસ, જે દિવસ નિત્ય નિયમ ના થાય, કે સવારમાં ઉઠીને આવવાનો નિયમ હોય અને ન અવાય તે દાડ જુઓ જોઈએ, સાંજે સુતા સુધી રાત્રે એમ થાય આજે કંઈક અધૂરું રહ્યું, કંઈક બાકી રહી ગયું. આ ના એક આમ શ્વાસની સાથે, જીવન સાથે વણાયેલું હોય પ્રાતક્રિયા, એમાંથી સહેજ પણ મુક્ત ન થવાય. પ્રાતઃકાલમાં એમને બેસો, નયા ધોયા વગર કપડા એના એ પહેરી નહીં છે, પણ 15-20 મિનિટમાં નાહી ધોઈ લો પછી બેસો જોઈએ. અને એમાં શૌચાદિક જો કોષ્ઠ શુદ્ધિ થઈ જાય અને પછી બેસો જોઈએ ભજનમાં, એથી વધારે આનંદ આવશે. યાશ, શરીર પણ આપણને સાથ આપે. એક તો મન સાથ આપે તો ભજન થાય, શરીર સાથ આપે તો ભજન થાય, અને સમય સાથ આપે તો. આ ત્રણમાંથી એક પણ જો સાથ ન આપે, એક કઈ મનને શરીર કામ લાગતું હોય પણ સમય કામ ના આપે, સાથ ના આપે. શરીરે કામ આપતું હોય, શરીરે કામ પણ, સમય કામ પણ, મન નાખે તો ઓછું કરો. એટલે પ્રાતઃક્રિયા એ આપણા જીવન સાથે, શ્વાસોશ્વાસ સાથે વણાયેલી જ હોય. અને તો લાયસન્સ છે, લાયસન્સ રિન્યુ કરાવવાનું.
ભગવાને આટલી બધી હવા, પાણી, ભોજન, જીવન, આયુષ આપ્યું છે, કશું આપણી પાસે બિલ નથી મોકલતો. પાણીનું બિલ, હવાનું બિલ મોકલ્યું, અને આ મોંઘવારી પ્રમાણે ક્વિન્ટલના કરી દીધા હોય ભાવ, તો જીવા દેશે કોઈ નહીં હવાને? જો હવાનું બિલ ભગવાન મોકલતો જ ને આ બધાની માફક નઠોર થઈને, તો માણસને જીવવાના નથી. પણ એ નથી. આપણને એટલું બધું આપ્યું છે મુક્ત રીતે, તો બીજું કઈ નહીં. તો એણે આપેલું જીવન અને જીવનની જરૂરિયાતની આ ચીજ વસ્તુઓ કે જે આપણા માટે અનેક ઉપયોગી, એના વગર જીવી જ ન શકાય. અને એને માટે પણ કે પ્રભુ આપના ઋણી છીએ, આમ થેન્ક્સ કહી દઈએ છીએ. નાની વસ્તુ આપી લીધી એમાં તો આભાર, પણ ઈશ્વરનો આભાર. આટલું આપ્યું છે જે અભાવ વગર એક મિનિટ કરતા વધારે જીવી તો જુઓ, એનું કોઈ પણ મૂલ્ય અમૂલ્ય હોવા છતાં કોઈ કિંમત નથી ચૂકવવી પડતી. તો આ ઈશ્વરનો આપણા ઉપર મોટામાં મોટો ભાર છે. બીજું કઈ નહીં. નઠોર ના બનીએ, નિષ્ઠુર ના બનીએ, અવિવેકી ના બનીએ. આટલું સરસ જીવનને આટલા બધા સાધનો આપ્યા છે ને, તો એને પ્રાતઃકાલની અંદર વંદન કરી એના ચરણોમાં આપણે ઋણ અદા કરીએ કે અમે તમારા દેવાદાર છીએ. તે પ્રાતઃકાલનો પ્રાતઃક્રિયા નિત્ય નિયમ એ તો ભગવાનની પાસે આખા દિવસનું ખાવા પીવાનું લાયસન્સ રિન્યુ કરવાનો સમય. સવારે નિત્ય નિયમ કર્યા સિવાય કશું જ મોઢામાં મૂકી શકાય નહીં, આટલો નિયમ હોવો જોઈએ. કે મહારાજના મંગલાના દર્શન કર્યા પછી ઘેર જઈને ચા પીશું, ત્યાં સુધી કશું. આ આખા દિવસનું લાયસન્સ તમને મળી જાય. રોજનું રોજ રિન્યુ કરાવવું પડે, એક દાડો ના કરે એ ના ચાલે. જે દિવસે નિત્ય નિયમ ના થાય, લાયસન્સ રિન્યુ ન થાય, તે દિવસે ઉપવાસ. અને જ્યારે પણ નિત્ય નિયમ થઈ જાય એટલે તમારું લાયસન્સ લો. હવે નાસ્તો કરો, જમો, ચા પીવો. ભગવાન આપણને યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તત્તરો જના તયત પ્રમાણમ કુરુતે લોકસ્તદ અનુવર્તતે. ભગવાને ગીતામાં કહ્યું, નમે પાર્થાસ્તિ કર્તવ્યમ તિષુ લોકેશુ કિંચન. અર્જુન, આ જગતની અંદર મારે કોઈ બંધન નથી, કોઈ કર્તવ્ય નથી, છતાંય ભગવાને આમ કર્યું તું માટે આપણે નિત્ય નિયમ સવારમાં ઉઠીને કરવાનો છે. ભગવાન નતા કરતા, આપણે કરવાની કેવી જરૂર? એટલે નિત્ય નિયમ એ તો આપણા જીવનને એક શાંતિ આપનાર, આદર્શ આપનાર. સોયમાં દોરાનો આગળનો પહેલો છેડો પરવી દો, તો પછી પાછળનો આખો દોરો સાથે પાછળ જ આવશે. એમ સવારના પહોરમાં આપણા મનનો દોરો પ્રભુમાં પરોવી દો. આખો દિવસ એક તાર હુઆ, એક તાર, બસ એક તાર હુઆ. મહારાજે પછી સંભાળી લીધું. લક્ષ્મણદાસજી મહારાજે પોતાનો તાર મહારાજનામાં પરોવી દીધો. એક તાર હુઆ. અબ કહા કહું મેં, હું શું કહું મારી દશા, મને કેટલો આનંદ મળે છે. તો નિત્ય નિયમ એટલે આપણા આખા દિવસને માટે પ્રભુમાં પરોવેલું મન, જે આખો દિવસ સરસ મજાનો જાય. ઘરમાં પૂજા તો કરીએ છીએ ને, પૂજા કરીએ એટલે પુષ્પ છે, ચંદન છે, અગરબત્તી છે, ધૂપ છે, દીવો છે, પછી કંઈક ઠાકોરજીને ધરાવીએ છીએ. ધરાવ્યા પછી પાછો પ્રસાદે આપણે જ વાપરીએ છીએ. એક કામ કરીએ કે આપણા 24 કલાક સવારમાં ઉઠી મહારાજના ચરણોમાં ધરી દઈએ. આપને આ મારું નૈવેદ્ય,
આપને ધરી દીધું. એમાંથી મારે તમારી 10 મિનિટ 15 મિનિટ કે 20 મિનિટ લે, બાકીના 23 કલાક અને 35 મિનિટ 40 મિનિટ તમને પાછી આપી દે. લો આ પ્રસાદ. પ્રસાદ લેવાનો કોને આનંદ ના થાય? સામેથી માગીને કરીએ તો આખો દિવસ પ્રસાદ થઈ ગયો. 23 કલાક ને 40 મિનિટ આપણો પ્રસાદ થયો. એ પ્રસાદનો આપણે આખો દિવસ દુરુપયોગ તો થાય નહીં, એને રોળી તો નખાય નહીં, ફેંકી દેવાય નહીં. પ્રસાદ લઈએ તો હાથમાં 2 હાથથી લઈએ છીએ, અને નીચે પડી ગયો હોય તો પાછો, તો પછી આપણા એ 23 કલાક ને 40 મિનિટ ને પછી કેવી રીતે રોળી નખાય? પછી એને પ્રસાદ સમજ. પ્રાત ક્રિયા કરી, આનું નામ છે પ્રાતઃ ક્રિયા. અંતઃકરણની શુદ્ધિ માટે, હૃદયના ભાવોની જાગૃતિ માટે પણ જો આપણે આવા સત્સંકલ્પી બનીશું તો જીવનની અંદર જરૂર સાત્વિકતા, શાંતિ એનો અનુભવ આપણે અવશ્ય કરી શકીશું. બાકી શાંતિ લઈ આવો, જે તમારી પાસે જેટલી સંપત્તિ હોય એટલા લઈ આવો. ક્યાંક વેચાતી મળતી હોય, કોઈ ખેતરમાં મળતી હોય, કદાચ ત્યાં બહાર પરદેશથી કઈ લઈ આવવાતી હોય તો લઈ આવો, લઈ આવો. શાંતિ પ્રભુ પ્રાર્થનાની અંદર છે. પ્રાતઃકાલની અંદર જેટલો નિત્ય નિયમનામ આપણે દ્રઢ થઈશું એટલા જ કંઈક શાંતિની નજીકમાં, કંઈક આપણી પોતાની નજીકમાં, આપણા ભગવાનની, આપણા ઈષ્ટદેવની નજીકમાં રહીશું. અને તો જ જીવનનું મૂલ્ય સાચું સમજાશે. બાકી તો અબજો મળ્યા હોય એને શાંતિ નથી, ભિખારીની માફક રજડ્યા જ કરતો હોય છે, છતાં એની શાંતિ નથી. બધું કમાઈ આવો, ભેગું કરી લાવો, સંપત્તિ, વૈભવ, પણ શાંતિ ના હોય તે બધાની કેટલી કિંમત. તમારા મનમાં શાંતિ ના હોય, બધું જ આમ દોમ દોમ સંપત્તિ ચારે બાજુ આમ પાથરેલી પડી હોય, બધું દેખાતું હોય, પણ મન કશું કામ ના, ઉચાટ ઉચાટ ઉચાટ, ક્લેશ ક્લેશ ક્લેશ, અજંપો, અશાંતિ, કેટલી કામ લાગશે? એ સંપત્તિની કિંમત કેટલી? ગમે એટલું પ્રાપ્ત કરીએ તો પણ માણસને જો એના જીવનની અંદર સંપન્ન ક્યારે? શાંતિ. શાંતિ વગર સંપન્નતા ક્યારેય અનુભવાતી નથી. ભલે ને એક માણસ, એક સાધુ જંગલમાં વૃક્ષ નીચે બેઠેલો હોય છે, યદુ રાજા, ભગવાન દત્તાત્રેય અવધૂત રૂપે એક વૃક્ષ નીચે આમ પથ્થરને અડેલે નિરાંતે બેઠેલા. યદુએ જોયું, ઓહ, આ કેટલો સુખી છે. રથમાંથી ઉતર્યો, મુગટ ઉતાર્યા, પગરખા ઉતાર્યા, નજીકને બેઠા, પેલા મસ્તીથી બેઠા. ત્યારે અવધૂત આંખ ખોલીને આમ જોયું, ઉભો છે બહુ. પછી પરવા કર્યા સિવાય પેલો વંદન કર્યા. એ કે છે, પ્રભુ એક જિજ્ઞાસા છે, એક મનમાં એવું, આપ એનું નિવારણ કરશો? તે હું આટલો મોટો સંપન્ન છું, રાજા છું, સત્તાધીશ છું, શક્તિશાળી છું, તમારી પાસે જે શાંતિ છે મારી પાસે કેમ નથી? એ શાંતિ તો મારા રાજમહેલમાં જોઈએ, ત્યાં શોભે, એ જોઈએ છે. અવધૂત ખડખડાટ હસી પડ્યા. તો આમ વૈભવોની અંદર શાંતિ નથી. જે શાંતિ છે પોતાના સ્વસ્વરૂપની અંદર, પોતાના પરમાત્માની સાથેનું જેટલું અનુસંધાન ચિંતન થશે એટલી જ શાંતિ થશે. તો ભગવાન સ્વયં પણ અહીંયા ગાડી પ્રાત પ્રાત કૃત કરી રઘુરાય.